જાફરાબાદના એક યુવકનો મામલતદારની ઓફિસની બહાર આત્મવિલાપનનો પ્રયાસ। જાફરાબાદના રહીશ નિઝામ ઇસ્માઇલભાઈ કુંડડિયા નામના યુવકનો મામલતદાર ઓફિસની બહાર જ્વલનશીલ પ્રવાહીથી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો। મામલતદારના સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આ વ્યક્તિને આત્મવિલોપન કરતા પકડી લેવામાં આવ્યો હતો। આ યુવક દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા એ બાબતે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ યુવકને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાને લીધે આ પગલું ભરવા માટે આવ્યો હોય એવું જણાવવામાં આવ્યું હતું। આ યુવકે આપેલા નામજોગ નગરપાલિકાના કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું કહેવામાં આવ્યું હતું। જો એ નગરપાલિકાના કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીવાર આત્મવિલોપન કરવામાં આવશે એવું જણાવાયું હતું। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, ઇન્કલાબ ન્યૂઝ, જાફરાબાદ। એક વાર તો કોમમાં તમારો થઈ ગયો, પાછો કોમમાં નગરપાલિકાને કરાવવું છે। શું થયું ભાઈ? શું થયું? હે? કોણ નગરપાલિકાનો કોણ માણા? મકાળા સાહેબ હે? હું ત્રાસ શું છે એનો? મારું સાહેબ બધું આ નીકળતું નથી ને મારા નામથી નોટિસ આપી છે। હા મને માથી મારે જીવું નથી। હવે કરોડ માં તમે બોલાય કહી દીધું મૂકી દો સાહેબ, મારે જીવું નથી। હાય મૂકી દો સાહેબ, તમારા બોલાય લો। તારું નામ શું છે ભાઈ? મારું નામ નિજામ છે। હા, કઈ બાબતમાં તમને ત્રાસ આપ્યો? મારા નામથી નોટિસો આપે છે કે રાજાની ગઢ તોડવાની। કઈ બાબતની નોટિસો? નોટિસો ને એના સભ્ય અશફાક ભચીના કહેવાથી કરે છે ઈ। હા ને એના પ્રમુખ સાહેબ સભ્યનો તાણે છે। હા। અમારો ગરીબ માણસનું કોઈ નહીં ને। અરજી બરજી આપી છે તમે કેવા? સાહેબની અરજી બરજી આપી છે? જગ્યા પર દબાણ છે। મકવાણા સાહેબે 2017 માં મેં અરજી આપી તો નો મારી અરજી લીધી। મામલતદાર સાહેબને અરજી આપી છે તમે? બધી મેં ઓનલાઈન અરજી કરી હતી સ્વાગતમાં। હા। ત્યાંથી મીટિંગ બી આવી હા સ્વાગમાંથી। હા તો મને એ કીધું ત્યાં સ્વાગ વડે કે આ લોકોની માપણી કરી હા। નાની ઘર તોડ નાખો તો મારું જ તોડે છે, એમનું સભ્યનું કેમ નથી તોડતા? હવે મેં એનું સભ્ય જેટલું થાય એટલું જ થાય। હા